હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સરસ મજાની મોર્નિંગ. હેતભાઈ ઉઠ્યા છે સવારના 9 વાગે. 9 વાગે. અને અમારી કાગડી છે ને, સીટી વગાડ સીટી વગાડ્યા વગાડ્યા. અરે મેં ધણી એવી મસ્તી કરી, એવી મસ્તી કરી, એવી મસ્તી કરી. મસ્તી કરી હતી ને આપણે. હા બોલ. એ તો ફાટી ગયા, પાપા ફાટી ગયા છે. પપ્પા દેખો મારી બીજી સીટી. શું જોવે મારા હાથમાં? હે બોલ, શું છે આજનું ભવિષ્ય કે છે? ફાટી જાય બેટા, ફાટી જાય. ચલો ભાઈ, હું મમ્મીનો ફોન આવ્યો તો 7:20, બરાબર. તો પછી વળી વાત કરી, પછી હુઈ ગયો. અને પછી રુચિતાનો બૂમ આવી કે એ ઉઠો. ત્યાં 8:20 પાછો ઉઠ્યો, બરાબર. અડધો કલાક લેટ થઈ ગયો તો ફટાફટ નહીં ધોઈ બાથરૂમમાં 2 વખત તો પાણી ગરમ કરવા મૂક્યું, કારણ કે અમારું જે ગ્રીઝર કરું ને એ 3 લીટરનું હોય, બરાબર. એટલે અડધી ડોલ ભરાઈ જાય, પાછું બંધ કરી દેવાનું, પાછી બી અડધી ડોલ ભરવાની. તારે તો માંડ નવાય, એટલી ઠંડી ચાલુ થઈ ગઈ છે. સરસ મજાની. આજે હવે હેતની સ્કૂલ છે, બપોરની, શનિવાર છે એટલે. એ તો સવાર મજા આવે તને સ્કૂલે જવાનું? કેવા ઠરી જાય. હેતનું તો 6 વાગે નહીં તો તૈયાર કરી દેવાનું હોય. ઠરી જાય મારા દીકરો, આજે વળી ઊંઘી રહ્યો હોય. તમે હારી ઠંડા. આ તો ઠંડા જ હોય ને બેટા. પપ્પા ઓલવેઝ સ્કૂલ. ચલો ટિફિન થઈ ગયું છે પેક. હવે નીકળી અમદાવાદ જવા માટે. એક આગળ બોલ જય શ્રી કૃષ્ણ. પાપા લવ યુ. કબૂતરનો અવાજ કાઢો. અને હેરસ્ટાઈલ મસ્ત નાખજો, દેશી. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું દાળ પાલક. 4 પડી તેલ લઈ લીધું છે, જીરું નાખીશું. જીરું તતરી જાય એટલે હિંગ, એક તમાલપત્ર, લાલ મરચું, લીંબુ, લીલી ડુંગળી, ટામેટા, કળી લસણ, મરચું, મસાલો કરી દઈશું. મરચું, 1 ચમચી નાનો ગરમ મસાલો, સહેજ હિંગ, મીઠું, પાલક જોઈએ, પાલક નાખી દઈશું. પાલક હોય એટલે મીઠું થોડું માપનું નાખવાનું. મગની દાળ પણ બાફી છે, એમાં પણ થોડું મીઠું નાખી, જરૂર પડે તો પાછળ બી નાખવાનું. પછી વધુ પડે તો પછી એનું ઓછું ના થઈ શકે. ઓછું હોય તો એમાંથી થોડું પાછળથી નાખી શકાય. બસ આ પાલકને થોડી ચડવા દઈશું. હવે મસાલો એટલે મિક્સ થઈ જાય ત્યાં સુધી થોડી પહેલે દાળ નાખીશું. ગરમ ગરમમાં મગની દાળ પાલકની રોટલા પણ મજા આવતી હોય છે. પાલકની થોડી પાકવા દઈશું. પાલક થઈ ગઈ, તેલ છૂટું પડી ગયું. હવે આપણે દાળ નાખી દઈશું મગની.
દઈશું. દાણા નાખી દઈશું. આપણે દાળ પાલક તૈયાર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે શનિવાર છે. આજે આપણે દાળ બાટી બનાવીશું. 2 દિવસથી તળેલું બહુ ખાવામાં આવે છે. આજે હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. એક ભાઈને દાળ બાટી બહુ ભાવે છે, એટલે આજે આપણે શનિવારે દાળ બાટી બનાવીશું. એના માટે આપણે બાટી બનાવવાની છે. તો આ 1 વાટકી ઘઉંનો લોટ લઈ લીધો છે. અમારે 2-3 જ જણ ખાવાના છીએ, એટલે માપનો લોટ કરીશું. બીજા બધાની ભાખરી કરીશું અને હેત ને ભાવેશભાઈને આપણે બાટી બનાવીશું. થોડું એની ઉપર લઈ લઈશું ને થોડું પૈડું લઈશું, થોડું મીઠું 1 ચમચી, અજમો ખાતા હોય તો અજમો નાખી શકો છો અને હળદર ખાતા હોય એ પણ નાખી શકો છો, નહીં તો ના ખાતા હોય તમે સ્કીપ કરી શકો છો. 3 પડી જેવું તેલ લઈશું. આમાં લો સારા પ્રમાણમાં તેલ હશે તો મોણવાળું ભાખરી પણ સારી થશે અને બાટી પણ તરત જ બાફવા મૂકશો તરત જ શેકાઈ જશે. બસ હવે આપણે લોટ બાંધી દઈશું. લોટ આપણું સરસ બંધાઈ ગયો છે. હવે થોડી ભાખરી કરીશું અને થોડા બાટા મૂકી દઈશું. ગોળ ગોળ વાળી દઈશું મસ્ત. ઘણા લોકો સોડા પણ નાખતા હોય છે. સોડા નાખવો હોય તો નાખી શકો છો. હું નથી નાખતી. મોણનું પ્રમાણ વધારે હોય એટલે બાટા આપોઆપ મસ્ત શેકાઈ જાય છે અને આપણે તળવાના જ હોય છે. આપણે કુકરમાં નથી બનાવતા, આપણે બાફીને બનાવીએ છીએ. બસ આ સાઈડના ગોળ ગોળ કરીને ડાયરેક્ટ એને બાફવા મૂકી દઈશું. બસ આ તેલ નાખી દીધું તપેલીમાં. 2 ગ્લાસ પાણી નાખી દીધું. હવે આપણા બધા બાટા છે, તેલ ઉકળી ગયું છે એટલે આપણે બાફવા માટે મૂકી દઈશું. હા, ખોલી આપું. ભરીને આપું. હા, બસ આ ઉકળી જાય એટલે એને કટિંગ કરીને પછી તળી લેવાના છે. આ 5 જાતની મેં દાળ લીધી. તુવેર, મગની દાળ, અડદની, ચણાની અને મસૂર દાળ સારા પાણીએ ધોઈ લીધી છે. હવે એને બાફી દઈશું હળદર નાખીને. મીઠું નાખી દઈશું અને હળદર નાખીને આપણે એને બાફી દઈશું. બાટીના બસ 4 પીસ કરી દીધા છે નાના નાના. હવે તેલમાં આપણે તળી લઈશું. જો એક ઘાણ બાટીનો તૈયાર થઈ ગયો, બીજી બાટી તળાઈ રહી છે. અને દાળ આપણી મસ્ત થઈ ગઈ છે. આજે દાળમાં ડુંગળી નાખીને વઘાર કરીશું અને આજે ટામેટાં નાખીને લસણની ચટણી બનાવીશું. એટલે દાળમાં ડુંગળી જ નાખીશું, ટામેટાની જરૂર નહીં પડે. એના માટે મેં લસણ લઈ લીધું છે. 8-10 કળી લસણ નાખીશું. જીરું, સહેજ ગરમ મસાલો, સહેજ હળદર, હિંગ ને લાલ મરચું 2 ચમચી. આ 4 લસણ, 4 મરચાં, સહેજ પાણી નાખીશું અને મસ્ત પેસ્ટ બનાવી દઈશું. લસણની ચટણીની મસ્ત પેસ્ટ થઈ ગઈ. હવે આપણે એને તેલમાં ખાલી ફ્રાય કરી દઈશું એટલે આપણી લસણની ચટણી તૈયાર. 2 પડી તેલ નાખીને લસણની ચટણી ફ્રાય કરવા 2 પડી તેલ નાખી લસણની ચટણી ફ્રાય કરવા મૂકી દીધી. થઈ જાય એટલે પછી પાણી નાખીને થોડી તમે થીક ફોર્મમાં છે તો થોડી ઢીલી પણ કરી શકો છો અને ઓછા માણસો હોય તો પણ આટલી ચાલી રહે. પણ ટામેટાની પેસ્ટ કરવાથી થોડી લસણની ચટણીની ક્વોન્ટિટી વધી જતી હોય છે. બસ આને સરખી રીતે પાકવા દેવાની. બહુ તેલ ગમે અહીંયા બાજુમાંથી થોડું 2 પડી જેટલું તેલ લીધું હતું. તેલ ગરમ હતું એટલે મેં ગેસ બંધ કરીને પહેલાં પેસ્ટ નાખી દીધી હતી. હવે ધીમા ગેસે લસણની ચટણીને કરી દઈશું એટલે આપણી લસણની ચટણી તૈયાર. પછી આપણે દાળ બાફી લઈશું. લસણની ચટણી આપણી તૈયાર. પણ મેં એક ભૂલ કરી છે અંદર. શું બનાવવા ભૂલ કરી, શું એડ કરવાનું રહી ગયું
તમે જોઈ હોય રેસીપી યાદ હોય તો કમેન્ટ કરજો. બસ આપણે 2 પડી તેલ લઈ લીધું છે. એમાં આપણે ડુંગળી ફ્રાય કરી દઈશું. સિમ્પલ જ મેં બનાવી, કોઈ જાતના ગરમ મસાલો યુઝ નથી કર્યો. તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો. દાળ આપણે ઉકળવા મૂકી દીધી છે. ડુંગળીને એકદમ ગુલાબી જેવી આપણે તળી લઈશું. બસ ડુંગળી આપણી થઈ ગઈ છે. રોટીનો મસાલા કરીશું. હળદર દાળમાં નાખેલી હતી એટલે સહેજ જ નાખીશું. 1 ચમચી લાલ મરચું, દાણા જીરું, સહેજ ગરમ મસાલો. તમારે દાળ બાફતી વખતે ગરમ મસાલા જેમ કે આદુ, લાલ મરચાં, તજ, લવિંગ, કાળા મરી નાખવું હોય તો નાખી શકો, પણ મેં નથી નાખ્યા કેમ કે બહુ જ પછી દાળ બહુ જ સ્પાઇસી થઈ જતી કે છોકરાઓ ખાઈ નથી શકતા. અને દાળ મોળી હોય અને ઉપરથી લસણની ચટણી નાખીને ખાવ તો આપણે જેટલું તીખું કરવું એટલું આપણે કરી શકીએ છીએ. બસ હવે આપણે કોથમીર એડ કરી દઈશું થોડી દાળમાં. થોડી આમાં નાખીશું એટલે ટેસ્ટ ખૂબ સારો આવશે. બસ આ જે ડુંગળી છે આપણે દાળમાં એડ કરી લઈશું. લીંબુ નાખી દઈશું. દાળને મસ્ત પાકવા દઈશું. બધું એકરસ થઈ જશે પછી ટેસ્ટ ખૂબ જ સારો આવતો હોય છે. પછી મસાલો તમારે પ્લસ માઇનસ કરવો હોય તો તમે ઉપરથી કરી શકો છો. વઘાર એકદમ અંદર એકરસ થઈ જશે. અને કુકરમાં બનાવવાનું, આજે આમ તો રોજ તપેલીમાં બનાવતું હોય, કુકરમાં બનાવવાનું કારણ શું કે અંદર દાળ ગરમ રહેતી હોય. જો ના મોટા કઢાઈયામાં એમાં બનાવીએ તો દાળ ખૂબ જ ઠંડી થઈ જાય, પછી ખાવાની મજા નથી આવતી. એટલે આજે મેં દાળને કુકરમાં જ રાખી અને ઉપરથી વઘાર કરી દીધો. ચલો મારી દાળ બફાઈ ગઈ છે. લસણની ચટણી તૈયાર થઈ ગઈ અને બાટી પણ તૈયાર થઈ ગઈ. કમેન્ટમાં કહેજો મારી દાળ બાટી તમને કેવી લાગી. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ 9:30 વાગ્યા છે અને હે તો સુઈ ગયો છે. કેમ આજે આટલો વહેલો? સ્કૂલે ગયો હતો ને આજે. સ્કૂલે ગયો તો સુઈ ગયો? બપોરની સ્કૂલ હતી ને, બપોરે ઊંઘવા ના મળ્યું ને પછી ટ્યુશન ગયો હતો. થાક લાગી જાય ને તારા બનાવ્યું છે ચકાચક દાળ બાટી. મારા માટે ભાખરી, આ લોકો માટે બાટી. બધા જમી લીધું બાકી? ચલો હું બાકી છું. અને મમ્મી અત્યારે વીરપુરથી નીકળી રહ્યા છે, કદાચ નીકળી ગયા છે બરાબર. એમને પણ દાળ બાટી ત્યાં બનાવી હતી. મમ્મી કીધું મમ્મી ત્યાં અમૂલભાઈ કહી રહ્યા છે કે ભાઈ જલારામની કઢી ખીચડી બહુ મસ્ત, અને તમે ખાધી કે ના ખાધી? મમ્મી કે ટાઈમ મળ્યો નહીં. અહીંયા આગળ સરસ બધા બનાવ્યું હતું તો અહીંયા જમ્યા હતા. મતલબ જે ટૂરનું જે જમવાનું હોય ત્યાં આગળ. એટલે મતલબ ટૂરમાં બરાબર. ટૂરમાં જમ્યા ત્યાં દાળ બાટી બનાવી, મજા આવી, ખાધું. પપ્પાને દાળ બાટી કોઈ અનુકૂળ નથી આવતી તો મમ્મી કંઈક કઢી ખીચડીનો પ્રોગ્રામ ગોઠવ્યો હતો. ત્યાંની કઢી ખીચડી ખવડાવી. મને એ ખબર નથી પડતી ઘણા બધા મંદિરની અંદર કેમેરા કેમ, મોબાઈલ કેમ લઈ નથી જવા દેતા? એ કોમેન્ટમાં કહેજો. કોઈ ચોરી જવાનું છે કે શું છે? મને એવું રીઝન મને લાગે છે કે ભાઈ વિડીયો શૂટ ને કોઈ કેમેરાથી ફોટો પાડે તો ટાઈમ થોડો વધી જાય, બરાબર છે. એના કારણે પબ્લિક થોડી વધી જતી હોય છે, એના કારણે કોઈ વિડીયો શૂટ નથી કરવા દેતું એવું મને લાગે છે પર્સનલી. તમને જે લાગતું કોમેન્ટમાં કહેજો. તો એ જ હોય ને, કારણ કે હવે મારે જ વર્ક કરું. આપણે ચોટીલા ગયા હતા બરાબર, તો મેં લગભગ 2 મિનિટ મેં બગાડી મતલબ 2 મિનિટ મેં ત્યાં આગળ લીધી બરાબર. હમણાં જો વિડીયો શૂટ ના કરવા તો દર્શન કરી સીધા બહાર જતા રહે, એટલે ઘરથી થોડીક ઓછી થાય. એનું કદાચ આ રીઝન હોઈ શકે. એના શું કંઈક બીજું રીઝન હોય તો કોમેન્ટમાં કહેજો. ચલો ભાઈ, મસ્ત સરસ મજાની દાલ બાટી બનાવી હતી. આ પેટ ખાઈ ગયા ફૂલ ચકાચક. કાલે કચોરીમાં મજા આવી જાય, દાલ બાટીમાં મજા આવી ગઈ. અને અત્યારે મમ્મી રાજકોટથી નીકળી હતી. તમને લાઈવ લોકેશન બતાવું. અને મમ્મી કદાચ લગભગ અત્યારે રાજકોટ હતા. ભાવસર રાજકોટ પહોંચેલું.
મમ્મીનું લાઈવ લોકેશન ક્યાં ગયો જો તમને દેખાય ચોટીલા બાજુ કંઈક પહોંચ્યા જો એની ગાડીની સ્પીડ ભાઈ કેટલી હશે એ પણ બતાવી દેશે થોડું ઝૂમ કરું હું એ તો દેખાય તમને લાઈવ લોકેશન છે ગાડીની સ્પીડ છે 26ની સ્પીડ બતાવો એટલે 26 એટલે 30ની સ્પીડ હશે એપ્રોક્સ 33ની થઈ હવે હાઈવે પર ગાડી 34 થઈ આ તો મારી હા આ ગાય સભા પડી છે અમે એનું નામ પાડેલું છે કે લક્ઝરી જે એકદમ સ્લો ચાલતી હોય ને એને મેં ગાય નામ પાડેલું છે આ લક્ઝરી ગાય જેવી છે 45-50 આવો પહોંચી હાઈવે ઉપર એટલે સમજો ને ચોટીલા આસપાસ છે એટલે 4 વાગી જશે અમને આવતા આવતા એક્ઝેક્ટ 4 વાગશે અને ભાવસ લેવા માટે જવાનું છે આજે 2 અલગ પ્રકારની કોમેન્ટ છે રક્ષાબેન લખી રહે છે નાઇસ રેસીપી પણ કુક વેરી નાઇસ વાય નોટ મચ નોઇઝ ઓફ ધ સ્પૂન બરાબર પછી શિવાનીબેન લખી રહ્યા છે કે રુચિતાને બોલવાની રીત ખૂબ સારી છે શાંતિથી બનાવે છે વાસણોનો અવાજ પણ નથી કરતી ખૂબ સારું લાગે જ્યાં ઘર હોય ને ત્યાં થોડા વાસણ ખખડાય ટિંગ ટિંગ કરો ને તો મજા આવે મોમટામાં વસ્તુ બનાવું ને બરાબર તો હું અવાજ કરું ટિંગ ટિંગ મજા આવે નૈનાબેન લખી રહ્યા છે 700 રૂપિયા રોપવેની ટિકિટ છે હા પણ એ લોકો નથી ગયા અને અત્યારે જે જગ્યાએ કે એમને રોકાયા હતા ને તો ત્યાં આગળ કોઈ વાઈફાઈ કરીને બધા વિડીયો અપલોડ કરાવતો હતો હું પણ એ બાપડું વાઈફાઈ નીકળ્યું BSNL વાળું ભાવેશ BSNL વાળું વાઈફાઈ નીકળ્યું માં સ્પીડ જ ના આવી પછી મમ્મી કીધું મમ્મી તો તારું નેટ ચાલુ કરી દે મોબાઈલનું પછી કદાચ વિડીયો અપલોડ થઈ જશે તો ઓટોમેટિક લિંક મારા મોબાઈલમાં આવી જશે તો એ લિંકથી હું અહીંથી વિડીયો બધા ડાઉનલોડ કરી શકું એટલે તમને વ્લોગમાં હું બતાવી શકું પરંતુ અત્યારે 65% વિડીયો સર્વરમાં અપલોડ થયેલા છે બધા વિડીયો અપલોડ થઈ જાય પછી એની લિંક ક્રિએટ થાય એ લિંક મારામાં જીમેલ એકાઉન્ટમાં આવે જીમેલ એકાઉન્ટમાંથી મારે એને ડાઉનલોડ કરવાનું એ બધા વિડીયો એના પછી હું એડિટિંગ કરવા બેસું પણ એ હજુ ફાઇલ આપી નથી અત્યારે 10:30 વાગી ગયા છે મને નથી લાગતું કે કદાચ અડધો કલાકની અંદર એ હજુ આવે કારણ કે રસ્તા હાઈવે ઉપર હોય એટલે સ્પીડ થોડીક ઓછી હોય પ્રોપરલી સ્પીડ ના મળે કારણ કે ટાવરથી ટાવર બધા ચેન્જ થાય ને એટલે સ્પીડ અપડાઉન થઈ શકે છે કદાચ નેટવર્ક પણ ના આપે એટલે કદાચ એ વિડીયો બધા નહીં આવે આવતીકાલે રવિવારે સોમવારે તમે વિડીયો જોવા મળશે 2 દિવસના વિડીયો છે એક સોમનાથનો વિડીયો છે એ તમને સોમવારે જ બતાવીશ અને બીજો જે આજે જે ફરવા માટે ગયેલા છે એ મંગળવારે બતાવીશ આવી રીતે થોડુંક સેટલમેન્ટ કર્યું છે મસ્ત કચોરી બનાવી રુચિતા મને તો ખાવાનું મન થઈ ગયું છે તો નહીં ના બેન આવી જાઓ ઊભી પૂછડીઓ કેટલું સરસ મજાનું બની હતી બહુ મસ્ત કચોરી બની મેં ઘણા વર્ષો બાદ પ્યાજ કચોરી ખાધી એક વખત મેં તમને અમદાવાદમાં ગયો હતો મેં તમને કીધું હતું જોધપુરવાળાની કચોરી મેં એને કીધું હતું પ્યાજ કચોરી આપજે એમ જો કે કચોરી લેવા માટે પહેલાં મારા ભાઈ જોડ્યા હતા ભાઈબંધ નાસિર મિયા એમને મોકલ્યા હતા તે વળી સમોસા લઈને આવી ગયા કંઈ ખાધું ખાવું પડે તો સમોસા નીકળ્યા ઘણા ટાઈમથી ખાવાની ઈચ્છા હતી અને રુચિતા બનાવી બહુ મસ્ત બનાવી પછી એક બીજી કોમેન્ટ આવી છે કુમુદબેન લખે છે માસી હોય ત્યારે પણ તમે આવી રીતે મસ્ત રેસીપી બનાવો હતા 100% બસ બંનેને આપી દઈશ સવારે મમ્મી સાંજે રુચિતા એવું કંઈક સેટિંગ કર્યું છે બસ 100% તમારું માન સન્માન આવું તો આવો ને તમે રુચિતા મજા આવે એને મજા આવે ચલો આટલી કોમેન્ટ હતી અને કાલે તો સન્ડે છે કાલે મમ્મી તો આજે સવારે આવી જશે 5-4 વાગે પછી કાલથી તમને બીજા સરસ બીજા વિડીયો જોવા મળવાના છે ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને પૂરા જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે